નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સર્વેઇંગ સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 4 છે લેવલિંગ, એની અંદર આપણે આગલા વિડીયો લેક્ચરની અંદર શરૂઆત કરેલી હતી, જેમાં ખાસ કરીને આપણે ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ જે ડેફિનેશનનો આપણે લેવલિંગની અંદર યુઝ કરીએ છીએ તેના વિશે, અને ત્યારબાદ આપણે એક ટાઈપ્સ ઓફ લેવલની અંદર એક ડમ્પી લેવલ વિશે વાત કરેલી હતી. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ વાત કરશું. સૌપ્રથમ તો ટાઈપ્સ ઓફ લેવલ એટલે કે લેવલિંગ માટે જે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, બરાબર, એના વિશે વાત કરશું. જેમાં આપણે એક આગલા વિડીયો લેક્ચરની અંદર ડમ્પી લેવલની વાત કરી હતી. ત્યારબાદ આપણે લેવલિંગ સ્ટાફની વાત કરશું, અને ત્યારબાદ ટર્મ યુઝડ ઇન લેવલિંગ. બરાબર, તો આ 3 ટોપિક છે એની આજે આપણે વાત કરશું. સૌ પ્રથમ ટાઈપ્સ ઓફ લેવલ. તો આપણને ખ્યાલ જ છે કે લેવલિંગના કાર્ય માટે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીએ એને આપણે કહીએ છીએ લેવલ. બરાબર, હવે લેવલના અલગ અલગ આપણા સિલેબસની અંદર 7 પ્રકાર આપેલા છે. બરાબર, એક તો ડમ્પી લેવલ, ત્યારબાદ વાય લેવલ, ત્યારબાદ રિવર્સિબલ લેવલ, ત્યારબાદ ટિલ્ટિંગ લેવલ, ત્યારબાદ ક્વિક સેટ લેવલ, ત્યારબાદ ઓટો સેટ લેવલ અને ડિજિટલ લેવલ. આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે ડમ્પી લેવલની વાત કરી હતી. આજે આપણે આગળ વધશું. બરાબર, તો આ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ જુઓ છે ડમ્પી લેવલ હતી, એના વિશે આપણે જે આગલો વિડીયો લેક્ચર છે એમાં ડિસ્કશન કરેલું હતું. આજે આપણે ટિલ્ટિંગ લેવલ વિશે વાત કરશું. બરાબર, ટિલ્ટિંગ લેવલ નામ જ છે કે ટિલ્ટ, કે જે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ટિલ્ટ થઈ શકે એટલા માટે નામ આપ્યું છે ટિલ્ટિંગ લેવલ. તો ટિલ્ટિંગ લેવલ છે એની અંદર આપણે જે લાઇન ઓફ સાઇટ હોય એને આપણે થોડીક ટિલ્ટ કરી શકીએ. થોડીક આપણે એને એક દિશામાં ટિલ્ટ કરી શકીએ લાઇન ઓફ સાઇટને. જ્યારે ડમ્પી લેવલ હતું એની અંદર આપણે જે લાઇન ઓફ સાઇટ હોય, બરાબર, આ જે લાઇન ઓફ સાઇટ હોય ડમ્પી લેવલની અંદર એ ફિક્સ હોય, એને આપણે ખાલી હોરિઝોન્ટલ આમ ફેરવી શકીએ, પરંતુ એના વર્ટિકલ પ્લેન અંદર આપણે મૂવમેન્ટ કરાવી શકતા નથી. પણ જે ટિલ્ટિંગ લેવલ છે એની અંદર જે આ લાઇન ઓફ સાઇટ હોય, બરાબર, એ લાઇન ઓફ સાઇટ હોય એને આપણે થોડીક ટિલ્ટ કરી શકીએ. બરાબર, એટલા માટે એને નામ આપ્યું છે ટિલ્ટિંગ લેવલ. તો ટિલ્ટિંગ લેવલની અંદર આ રીતે જે લાઇન ઓફ સાઇટ હોય એને આપણે ટિલ્ટ કરી શકીએ. હવે ટિલ્ટિંગ લેવલની અંદર લાઇન ઓફ સાઇટને જો ટિલ્ટ કરીએ તો એની અંદર વર્ટિકલ એક્સિસ હોય, બરાબર, એની અંદર કાંઈ અસર જોવા મળતી નથી. ફક્ત જે લાઇન ઓફ સાઇટ હોય એ જ ટિલ્ટ થશે, પણ વર્ટિકલ એક્સિસની અંદર કંઈ પણ ટિલ્ટિંગ જોવા મળતું નથી. બરાબર, તો ટિલ્ટિંગ લેવલની અંદર આને લીધે જે લાઇન ઓફ સાઇટ અને વર્ટિકલ એક્સિસ હોય એ એક્ઝેક્ટલી એકબીજાને પરપેન્ડિક્યુલર રહેતી નથી, કારણ કે અહીં લાઇન ઓફ સાઇટ છે થોડીક ટિલ્ટ થાય છે. બરાબર, તો આ જે ફીચર છે એ આપણને ઝડપથી લેવલિંગ કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. બરાબર, આ ટિલ્ટિંગ લેવલની અંદર પણ લેવલિંગ માટે આપણને 3 ફૂટ સ્ક્રૂ આપેલા હોય છે, જે તમે અહીં ફિગરની અંદર જોઈ શકો છો. તો લેવલિંગ માટે 3 ફૂટ સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો એ 3 ફૂટ સ્ક્રૂને બબલ ટ્યુબની સાપેક્ષમાં તમે જે અહીંયા જુઓ છો ફિગરની અંદર, બરાબર, આ જે છે બબલ ટ્યુબ છે, લખેલું જ છે અહીંયા બબલ ટ્યુબ. તો એ બબલ ટ્યુબને આ 3 ફૂટ સ્ક્રૂની મદદથી આપણે સેન્ટરમાં લઈ જઈ શકીએ અને જે લેવલિંગ કાર્ય છે બરાબર કરી શકીએ. બરાબર, તો ટિલ્ટિંગ લેવલની અંદર આ રીતે ટિલ્ટ કરવા માટે તમે અહીં જુઓ છો ટિલ્ટિંગ સ્ક્રૂ છે એ પ્રોવાઈડ કરેલો હોય. બરાબર, ટિલ્ટિંગ કરાવવા માટે લાઇન ઓફ સાઇટનું ટિલ્ટિંગ કરાવવા માટે આ ટિલ્ટિંગ સ્ક્રૂ છે એ પ્રોવાઈડ કરેલો છે. બરાબર, તો આ વાત થઈ ટિલ્ટિંગ લેવલની. હવે આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વિક સેટ લેવલ. તો એનું નામ જ છે ક્વિક સેટ લેવલ. તો ક્વિક સેટ લેવલ છે એક મોડર્ન પ્રકારનું ટિલ્ટિંગ લેવલ છે. બરાબર, આધુનિક પ્રકારનું ટિલ્ટિંગ લેવલ છે. એની અંદર બોલ અને સોકેટ અરેન્જમેન્ટ હોય છે. એની મદદથી આપણે એને સ્ટેન્ડ ઉપર ઝડપથી ગોઠવી શકીએ અને એનું લેવલ છે એ પણ આપણે ઝડપથી કરી શકીએ. બરાબર, ક્વિક સેટ લેવલ છે એક આધુનિક પ્રકારનું ટિલ્ટિંગ લેવલ છે. તેની અંદર બોલ અને સોકેટની રચના હોય, જેની મદદથી આપણે એને સ્ટેન્ડ ઉપર ઝડપથી ગોઠવી શકીએ અને એનું લેવલ છે એ પણ ઝડપથી કરી શકીએ. તેનો વજન છે એ અંદાજે 2 kg જેટલો હોય અને એની રેન્જ છે એ 250 મીટર જેટલી હોય. બરાબર, તો આ વાત થઈ ક્વિક સેટ લેવલની. હવે આગળ આપણે વાત કરીએ ઓટો સેટ લેવલની. તો ઓટો સેટ લેવલ છે એની અંદર ઓપ્ટિકલ કમ્પન્સેટર પ્રોવાઈડ કરેલું હોય. બરાબર, જે લાઇન ઓફ સાઇટ હોય એને હોરિઝોન્ટલ રાખે. ઓટો સેટ લેવલની અંદર એક ઓપ્ટિકલ કમ્પન્સેટર લગાડેલું હોય કે જે લાઇન ઓફ સાઇટ હોય એને સહીતી જ રાખે. બરાબર,
એની અંદર છે એ બબલ ટ્યુબ પ્રોવાઈડ કરેલી હોતી નથી. જે ડમ્પી લેવલની આપણે વાત કરી તો એમાં બબલ ટ્યુબ પ્રોવાઈડ કરેલી હતી, આપણે વાત પણ કરેલી હતી, બરાબર. આ પ્રકારની જે બબલ ટ્યુબ અહીંયા હોય, પરંતુ આ જે ઓટોસેટ લેવલ છે એની અંદર બબલ ટ્યુબ પ્રોવાઈડ કરેલી હોતી નથી, બરાબર. એપ્રોક્સિમેટલી લેવલિંગ માટે એની અંદર એક રાઉન્ડ બબલ છે એ પ્રોવાઈડ કરેલી હોય. એક્ઝેક્ટ લેવલિંગ છે એની અંદર જરૂર પડતી નથી, ઓટોમેટિક એની અંદર લેવલ છે એ થઈ જાય, બરાબર. ઓટોસેટ લેવલની મદદથી આપણે ડમ્પી લેવલને એના કરતાં જે લેવલિંગ કાર્ય છે એ ખૂબ જ ઝડપથી કરી શકીએ, બરાબર. અને સાથે સાથે ઓટોસેટ લેવલની અંદર જે એરરનું પ્રમાણ છે એ પણ ઓછું હોય, બરાબર. અને જે ઓબ્જેક્ટને આપણે જોતા હોઈએ ઓટોસેટ લેવલની મદદથી એની બ્રાઇટનેસ છે એ પણ ઓટોસેટ લેવલની અંદર વધારે હોય, બરાબર. તો ઓટોસેટ લેવલ છે મિત્રો એ આધુનિક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે એની અંદર રીડિંગ ને બધું છે ઓટોમેટિક નોટ થઈ જાય. એનું આપણે બરાબર લેવલિંગ પણ બહુ કરવું પડતું નથી, બરાબર. બધું એની અંદર ઓટોમેટિક હોય, એની સ્પીડ પણ વધારે હોય, એની અંદર એરર પણ ઓછી આવે. તો આ વાત થઈ ઓટોસેટ લેવલની. હવે વાત કરીએ આપણે એબની લેવલની. તો એક પ્રકારનું ક્લિનોમીટર છે, બરાબર. આપણે આગળ વાત કરી હતી જ્યારે આપણે ઢાળ ઉપર અંતરો માપતા હોય, સ્લોપિંગ ડિસ્ટન્સ, ત્યારે આપણે એની મેથડની અંદર વાત કરી હતી કે જે તે ઢાળ માપવા માટે આપણે ક્લિનોમીટર છે એનો યુઝ કરીએ. તો એબની લેવલ છે એક પ્રકારનું ક્લિનોમીટર જ છે અને ક્લિનોમીટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ખાસ કરીને વર્ટિકલ એંગલને રફલી મેઝર કરવા માટે વપરાય છે, બરાબર. વર્ટિકલ એંગલને રફલી મેઝર કરવા માટે આપણે એબની લેવલનો યુઝ કરીએ છીએ. અથવા તો કોઈ પણ ગ્રાઉન્ડ હોય એનો ઢાળ નક્કી કરવો હોય તો આપણે ક્લિનોમીટરથી મદદથી કરી શકીએ, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વજનમાં લાઇટ હોય છે, હલકું હોય છે, બરાબર. એને આપણે એક હાથ વડે ઉપાડી અને એનો ઉપયોગ કરી શકીએ અને ખૂબ જ ઝડપથી કામ કરવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ખૂબ જ ફાયદાકારક છે, બરાબર. એ જે એંગલ હોય એને કાં તો એલિવેશન અથવા ડિપ્રેશનની અંદર 10 મિનિટની એક્યુરેસીની અંદર માપે, બરાબર. આપણે આ એબની લેવલની મદદથી કોઈ પણ એંગલ હોય એને કાં તો એલિવેશનમાં અથવા ડિપ્રેશનની અંદર આપણે ખ્યાલ જ છે ઉન્નત કોણ અને ઉન્નત કોણ માપે કે જેની એક્યુરેસી છે એ 10 મિનિટની અંદર હોય. હવે એબની લેવલની અંદર રચના કેવી હોય તો તમે ફિગરની અંદર જોતા હશો. એની અંદર એક સેમી સર્ક્યુલર ગ્રેજ્યુએટેડ આર્ક છે એ જોડેલો હોય રીડિંગ નોંધવા માટે. તો આ તમે જુઓ છો એ છે સેમી સર્ક્યુલર ગ્રેજ્યુએટેડ આર્ક, કે એની ઉપર રીડિંગ છે અંકિત કરેલા હોય એંગલ માપવા માટે, બરાબર. જે આર્કનો મિડલ પોઈન્ટ હોય એ 0 માર્ક છે એ ઇન્ડિકેટ કરતો હોય, બરાબર. અને એની ઉપર 90 ડિગ્રી સુધીના બંને બાજુ છે રીડિંગ લખેલા હોય. એકદમ સેન્ટરની અંદર 0 અને બંને સાઈડ સુધી એની અંદર 90 સુધીના રીડિંગ છે, 90 ડિગ્રી સુધીના રીડિંગ છે એની અંદર લખેલા હોય, બરાબર. એબની લેવલની મદદથી આપણે વર્ટિકલ એંગલ અથવા સ્લોપ છે એ માપી શકીએ. વર્ટિકલ એંગલ માપવા માટે ટેલિસ્કોપ છે એને જે ઓબ્જેક્ટ હોય તેના તરફ છે એ તાકવામાં આવે, બરાબર. એ બાજુ તાકવામાં આવે, પછી એને ક્રોસ વાયરની અંદર બરાબર બાયસેક કરી અને આપણે સ્ક્રૂની મદદથી એને ફેરવી શકીએ જેથી કરીને બબલ છે એ બરાબર બાયસેક થાય અને ક્રોસ હેર છે એને આપણે બરાબર દુભાગી શકીએ, બરાબર. અને તે સમય દરમિયાન આર્ક જે આપણે રીડિંગ દેતું હોય એ આપણા માટે વર્ટિકલ એંગલ થઈ જાય. તો તમે આ જોવો છો ટેલિસ્કોપની અંદર બધું બતાવેલું જ છે. અહીં આઈપીસ છે, એની મદદથી આપણે સામે રહેલી કોઈ પણ ઓબ્જેક્ટ હોય ધારો કે એને આપણે બાયસેક કરીએ અને પછી એ બરાબર બાયસેક થઈ જાય એટલે લાઇન ઓફ સાઇટ છે, બરાબર, એ એની દ્રષ્ટિની અંદર થઈ જાય. આ રીતે કોઈ ઓબ્જેક્ટ હોય ધારો કે, બરાબર, આ છે આપણું ટેલિસ્કોપ છે, તમે આઈપીસ જોઈ શકો છો. તો સામે રહેલી ઓબ્જેક્ટ હોય એને બરાબર લાઇન ઓફ સાઇટ વડે દુભાગવામાં આવે, દુભાગાઈ જાય પછી આ આર્કની મદદથી એની ઉપર રીડિંગ લઈ લેવામાં આવે, બરાબર. તો આ વાત થઈ મિત્રો એબની લેવલની. તો આ હતા અલગ અલગ પ્રકારના લેવલ કે જે આપણા સિલેબસની અંદર આપેલા છે. આગળ હવે આપણે વાત કરીએ લેવલિંગ સ્ટાફની, બરાબર. તો લેવલિંગ સ્ટાફ છે મિત્રો એને જો આપણે સાવ પહેલાં તો સરળતાથી સમજવાની ટ્રાય કરીએ તો જેમ આપણે આપણી નોટબુકની અંદર કોઈ પણ રેખા દોરવી હોય તો આપણે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ બિંદુની ઊંચાઈ જો આપણે માપવી હોય તો એના માટે આપણે લેવલિંગ સ્ટાફનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતીમાં એને દંડ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શુદ્ધ ગુજરાતીમાં સમજવા માટે યાદ રાખી શકીએ કે કોઈપણ બિંદુની જેમ આપણે લંબાઈ માપવી હોય આપણી નોટબુકમાં સ્કેલ યુઝ કરીએ તે જ રીતે કોઈપણ બિંદુની ઊંચાઈ છે એ ઊંચાઈ માપવા માટે આપણે લેવલિંગ સ્ટાફનો ઉપયોગ કરીએ. જો એની ડેફિનેશનની વાત કરીએ તો લેવલિંગ સ્ટાફ ઇઝ અ સ્ટ્રેટ રેક્ટેન્ગ્યુલર પીસ ઓફ
wood or metal with graduation marked from bottom to top. બરાબર. આ જે સેલ્ફ રીડિંગ લેવલિંગ સ્ટાફ છે એક લાકડા અથવા તો કોઈ મેટલનો એક રેક્ટેન્ગ્યુલર પીસ છે કે જેની અંદર ગ્રેજ્યુએશન કરેલા હોય. બરાબર. જે બોટમ હોય ત્યાંથી ટોપ સુધી એની ઉપર છે એ રીડિંગ લખેલા હોય. બરાબર. જે સ્ટાફ છે એનું જે તળિયું છે, બરાબર, એટલે કે તમે જોઈ શકો અહીં એની ઉપર 0 હોય અને જેમ ઉપર લેતા જાય એમ રીડિંગ છે વધતા જાય. બરાબર. ગ્રેજ્યુએશન છે એ ખાસ કરીને મીટર, ડેસીમીટર, સેન્ટીમીટર અને મિલીમીટરની અંદર એની અંદર લખેલા હોય. બરાબર. જે જગ્યા ઉપર આપણે પોઈન્ટનું આરએલ માપવું હોય તે જગ્યા ઉપર લેવલિંગ સ્ટાફને રાખવામાં આવે અને જે તે બિંદુ છે એનું આરએલની ગણતરી છે એ કરવામાં આવે. બરાબર. કઈ રીતે છે એ જરીક સમજવું હોય આપણે તો આ રીતે કહી શકીએ. ધારો કે જમીન ઉપર અહીં કોઈ એક બિંદુ છે, આ રીતે એની આપણે છે એ ત્યાં સ્ટાફ રાખી અને આપણે અંતરો લેવાના છે તો આપણે આ રીતે સ્ટાફને રાખી શકીએ. અહીંયા સામે આપણે ડમ્પી લેવલને રાખીએ તો આ રીતે આપણે જે તે બિંદુઓ હોય એની ઊંચાઈ છે એ આપણે મેળવી શકીએ. બરાબર. આ રીતે તો આ વાત થઈ ગઈ સ્ટાફની. આ જે તમે જુઓ છો એ સ્ટાફ છે મિત્રો. તો આ રીતે સ્ટાફની અંદર છે એ એની મદદથી આપણે કોઈ પણ બિંદુની ઊંચાઈ અથવા આરએલ છે એ મેળવી શકીએ. ખાસ કરીને આપણા સિલેબસની અંદર 2 પ્રકારના લેવલિંગ સ્ટાફની વાત કરી છે, સેલ્ફ રીડિંગ સ્ટાફ અને ટાર્ગેટ સ્ટાફ. બરાબર. બંને વિશે આપણે ડિટેલની અંદર વાત કરશું. સૌપ્રથમ વાત કરીએ આપણે સેલ્ફ રીડિંગ સ્ટાફની. તો સેલ્ફ રીડિંગ સ્ટાફ છે તો સેલ્ફ રીડિંગ સ્ટાફની અંદર one which can be read directly by the instrument man through the telescope. સેલ્ફ રીડિંગ સ્ટાફની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ મેન હોય એટલે કે જે ડમ્પી લેવલ અથવા કોઈ પણ પ્રકારના લેવલનો યુઝ કરતા હોય એ જ જે સર્વેર અથવા જે માણસ છે એ જ ડાયરેક્ટલી સ્ટાફની ઉપર રીડિંગ છે એ વાંચી શકે. બરાબર. અહીં જો ફિગરની અંદર તમે જોયું હોય, બરાબર, ધારો કે આ એક કોઈ આપણે રાખેલું છે અહીંયા આ ડમ્પી લેવલ, સામે છેડે સ્ટાફ રાખેલો છે, આપણે આ રીતે રીડિંગ લેવાનું છે. તો અહીંયા જે ઊભેલો માણસ છે, બરાબર, એ માણસ જ છે એ જે સ્ટાફ ઉપર રીડિંગ લેવાના છે એ લઈ શકે. બરાબર. સેલ્ફ રીડિંગ સ્ટાફની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ મેન છે, સાધન પાસે જે ઊભેલો વ્યક્તિ છે એ જ સ્ટાફ ઉપરના વાંચનાંકો છે વાંચી શકે. એટલા માટે નામ આપ્યું છે સેલ્ફ રીડિંગ સ્ટાફ. બરાબર. સેલ્ફ રીડિંગ સ્ટાફ છે એની અંદર પાછા મિત્રો 3 પ્રકાર પડે છે. બરાબર. યાદ રાખજો, સેલ્ફ રીડિંગ સ્ટાફના ફરી પાછા 3 પ્રકાર છે, સોલિડ સ્ટાફ, ફોલ્ડિંગ સ્ટાફ અને ટેલિસ્કોપિક સ્ટાફ. સેલ્ફ રીડિંગ સ્ટાફના ફરી પાછા 3 પ્રકાર છે, સોલિડ સ્ટાફ, ફોલ્ડિંગ સ્ટાફ અને ટેલિસ્કોપિક સ્ટાફ. એક પછી એક પ્રકાર વિશે આપણે ડિટેલની અંદર વાત કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ સોલિડ સ્ટાફની. તો સોલિડ સ્ટાફ છે એ આ રીતે એક જ ટુકડાની અંદર હોય, એની અંદર અલગ ભાગ હોતા નથી, એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે સોલિડ સ્ટાફ. તમે ફિગરની અંદર જોતા જશો. તો ધ સ્ટાફ ઇઝ જનરલી મેડ ઓફ વેલ સિઝન્ડ વુડ હેવિંગ અ લેન્થ ઓફ 10 feet to 10 feet or 3 meter. તો સોલિડ સ્ટાફ છે મિત્રો એ સારા એવા લાકડામાંથી બનાવવામાં આવેલું હોય છે કે જેની લંબાઈ છે એ 10 ફીટ અથવા 3 મીટર જેટલી હોય છે. બરાબર. એની અંદર નાનામાં નાનું જે અંતર હોય, સ્મોલેસ્ટ ડિવિઝન હોય એ 5 mm જેટલું હોય છે. એની અંદર કોઈ પણ જોઈન્ટ આવેલા હોતા નથી અથવા હિંજ પણ આવેલી હોતી નથી, એટલે કે એકદમ એક્યુરેટલીથી રીડિંગ લે. એટલે કે સોલિડ સ્ટાફની અંદર આ રીતે એક સોલિડ આખું મેટલ વુડનું છે એ હોય, એની ઉપર એ અંકનો લખેલા હોય, એની અંદર કોઈ પણ પ્રકારના જોઈન્ટ કે હિંજ આવેલી નથી, એની લેન્થમાં થ્રુ આઉટ હોય, એટલે એની મદદથી આપણે એકદમ એક્યુરેસીથી રીડિંગ લઈ શકીએ. એ આપણને 3 મીટરની લેન્થમાં મળે. એની અંદર સ્મોલેસ્ટ ડિવિઝન હોય 5 mmનું હોય. બરાબર. તો આ વાત થઈ સોલિડ સ્ટાફની. ત્યારબાદ આપણે વાત કરીએ ફોલ્ડિંગ સ્ટાફની. બરાબર. તો ફોલ્ડિંગ સ્ટાફ છે એ તમે વાત કરીએ તો આજે તમે ફિગરની અંદર જુઓ છો, બરાબર, એ છે ફોલ્ડિંગ સ્ટાફ. બરાબર. આ છે એ ફોલ્ડિંગ સ્ટાફ છે. ફોલ્ડિંગ સ્ટાફની અંદર આપણે એને ફોલ્ડ કરી શકીએ એટલે નામ આપ્યું છે ફોલ્ડિંગ સ્ટાફ. તો ફોલ્ડિંગ સ્ટાફ છે એની અંદર મેટલના જે 2 પીસ હોય, બરાબર, એને એક જેવો મેટલનો પીસ હોય એ 2 મીટર લાંબો હોય અને 75 mm વાઇડ હોય અને 18 mm જેટલો થીક હોય. બરાબર. તો ફોલ્ડિંગ સ્ટાફ છે એ 2 મેટલના પીસનો બનેલો હોય. એક પીસની જે લંબાઈ હોય એ 2 મીટર જેટલી હોય અને એની પહોળાઈ 75 mm જેટલી અને થિકનેસ છે એ 18 mm જેટલી હોય. બરાબર. જે ફોલ્ડિંગ સ્ટાફ છે એની અંદર ધ ફોલ્ડિંગ જોઈન્ટ ઇઝ ઓફ ડિટેચેબલ ટાઈપ વિથ લોકિંગ ડિવાઇસ એટ ધ બેક ઓફ સ્ટાફ. ફોલ્ડિંગ સ્ટાફ છે એને આપણે
ડિચેરેબલ પ્રકારના હોય કે જેને આપણે યુઝ કરવું હોય ત્યારે વાપરવા માટે યુઝ કરી શકીએ. તો આ વાત થઈ ફોલ્ડિંગ સ્ટાફની, બરાબર. ત્યારબાદ વાત કરીએ ટેલિસ્કોપિક સ્ટાફની. તો ટેલિસ્કોપિક સ્ટાફ છે એ ખાસ કરીને ટિમ્બર અથવા એલ્યુમિનિયમનો બનેલો હોય છે અને એ 4 મીટર વર્ટિકલ લેન્થની અંદર અવેલેબલ હોય છે. 4 મીટર જેટલી લંબાઈમાં એ આપણને અવેલેબલ હોય છે, બરાબર. 4 મીટરની જે લેન્થનો ટેલિસ્કોપિક સ્ટાફ હોય એની અંદર જે ટોપ સોલિડ પીસ હોય, તો 4 મીટરની લંબાઈનો જે ટેલિસ્કોપિક સ્ટાફ હોય એની અંદર જે ટોપ સોલિડ પીસ હોય એ 1.2 મીટર લંબાઈનું હોય, બરાબર. એના પછીનું જે એ 1.3 મીટર લાંબા ભાગની અંદર, બરાબર, એ સ્લાઇડ થઈ જાય. ત્યારબાદ સેન્ટર બોક્સ જે છે એ પાછું જે લોઅર બોક્સ છે કે જેની 1.5 મીટર લંબાઈ હોય એની અંદર એ ટર્ન થઈ જાય. તો આ રીતે ટેલિસ્કોપિક સ્ટાફ છે, આ રીતે મિત્રો તમે ફિગરની અંદર જોતા હશો, આ રીતે ભાગની અંદર છે બનેલો હોય. દરેક ભાગની લંબાઈ છે એ અલગ અલગ હોય. ટોટલ લંબાઈ છે એ 4 મીટર હોય. જ્યારે આપણે એને યુઝ કરવો હોય ત્યારે આ રીતે આપણે એને આ ધારો કે પેલો ભાગ છે એમાંથી આપણે આ બીજો ભાગ છે એને રિમૂવ કરવો પડે. એ રીતે અલગ અલગ એક પછી એક આપણે ભાગને બહાર કાઢી શકીએ, બરાબર. તો આ વાત થઈ ટેલિસ્કોપ સ્ટાફની. ટેલિસ્કોપિક સ્ટાફ છે એની અંદર લિસ્ટ કાઉન્ટ હોય 5 mm જેટલું હોય. એની અંદર મેટલ્સ હોય એના લોઅર એન્ડ ઉપર પ્રોવાઈડ કરેલી હોય, બરાબર. તો આ વાત થઈ ટેલિસ્કોપિક સ્ટાફની. તમે ફિગરની અંદર જોતા જશો, બરાબર. આ રીતે એક મોટો ભાગ હોય એની અંદર જે એની ઉપરનો જે પોર્શન હોય અંદર ઇન્સર્ટ થઈ જતો હોય, એની ઉપર પાછો બીજો પોર્શન આ રીતે આપેલો હોય. તો એ રીતે એની રચના છે એ કરેલી હોય, બરાબર. જ્યારે આપણે એનો યુઝ ન કરવો હોય ત્યારે આ જે બધા ભાગ છે એ આ રીતે એકબીજાની અંદર આ રીતે ઇન્સર્ટ થઈ જાય, બરાબર. તો આ વાત થઈ ટેલિસ્કોપિક સ્ટાફની. તો આ હતા બધા સેલ્ફ રીડિંગ સ્ટાફના પ્રકાર. સૌપ્રથમ આપણે વાત કરી સોલિડ સ્ટાફની, કે એ જ થ્રુ આઉટ એક જ લંબાઈનો હોય. એની અંદર કોઈ જોઈન્ટ કે હિંજ હોતા નથી. એની લંબાઈ 3 મીટર જેટલી હોય અને અંદર સ્મોલેસ્ટ ડિવિઝન છે એ 5 mm જેટલું હોય, બરાબર. તે એકદમ એક્યુરેટીથી આપણને રીડિંગ આપે. ત્યારબાદ આપણે વાત કરી ફોલ્ડિંગ સ્ટાફની. તો ફોલ્ડિંગ સ્ટાફ છે એ 2 મેટલના પીસનો બનેલો હોય, બરાબર. એ ફોલ્ડ હોય. આપણે જ્યારે એને યુઝ કરવો હોય ત્યારે એને અનફોલ્ડ કરી શકીએ એવી એની અંદર રચના હોય, બરાબર. ત્યારબાદ ટેલિસ્કોપિક સ્ટાફ. તો ટેલિસ્કોપિક સ્ટાફની અંદર એક ભાગ છે એ જે 3 ભાગની અંદર એને વહેંચેલો છે ટેલિસ્કોપિક સ્ટાફની અંદર. આ રીતે તમે ફિગરની અંદર જોતા હશો, બરાબર. જે સૌથી ટોપ ભાગ છે એ એના મિડલ ભાગની અંદર છે એ અંદર ઇન્સર્ટ થઈ જાય એવી રચના હોય. એ રીતે મિડલ પાર્ટ છે એ એના જે બોટમ સૌથી છેલ્લો ભાગ છે એની અંદર થઈ જાય એ પ્રકારની રચના હોય. તમે અહીં ફિગરમાં પણ જોયેલું હશે આ રીતનું, બરાબર. એની રચના છે એ રીતે હોય. 4 મીટરની લંબાઈ છે એ આપણા ટેલિસ્કોપિક સ્ટાફની હોય. હવે આગળ આપણે વાત કરીએ ટાર્ગેટ સ્ટાફ, બરાબર. આ છે એ સ્ટાફનો બીજો પ્રકાર છે. આપણે જેમ આગળ વાત કરી એમ એક તો સેલ્ફ રીડિંગ સ્ટાફ વિશે આપણે વાત કરી. હવે ટાર્ગેટ સ્ટાફ વિશે વાત કરીએ. તો ટાર્ગેટ સ્ટાફ છે એનું નામ જ છે ટાર્ગેટ, બરાબર. તો ઇન કેસ ઓફ ટાર્ગેટ સ્ટાફ ધ રીડિંગ ઓન સ્ટાફ ઇઝ ટેકન બાય સ્ટાફ મેન. એટલે કે ટાર્ગેટ સ્ટાફ છે એની અંદર જે રીડિંગ છે, બરાબર, એ સ્ટાફ પકડીને જે ઊભેલો માણસ હોય એના દ્વારા લેવામાં આવે, બરાબર. જ્યારે સેલ્ફ રીડિંગ સ્ટાફમાં કેવું હતું કે રીડિંગ છે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરે છે એ જે માણસ છે એ જ સ્ટાફ ઉપરના રીડિંગ લે છે. જ્યારે ટાર્ગેટ સ્ટાફની અંદર જે સ્ટાફ પકડીને જે ઊભેલો માણસ છે, સ્ટાફ મેન છે, એ જ સ્ટાફ ઉપરના રીડિંગ છે એ નોંધે છે. એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે ટાર્ગેટ સ્ટાફ. ટાર્ગેટ સ્ટાફની સાથે એક સ્લાઇડિંગ ટાર્ગેટ છે એ જોડેલું હોય. તમે ફિગરની અંદર જે જુઓ છો આ તેની આપણે વાત કરીએ છીએ આ વસ્તુની, બરાબર. ટાર્ગેટ સ્ટાફની સાથે એક સ્લાઇડિંગ ટાર્ગેટ છે એ જોડેલું હોય. એની અંદર એક વર્નિયર પણ પ્રોવાઈડ કરેલું હોય. તમે ફિગરની અંદર જોતા હશો અહીં બતાવેલું છે આ વર્નિયર સ્કેલ, બરાબર. સ્ટાફની સાથે પહેલાં તો શું જોડેલું હોય તો કે એક ટાર્ગેટ, અને એ ટાર્ગેટની સાથે એક વર્નિયર સ્કેલ છે એ જોડેલો હોય. રીડિંગ લેવા માટે જે લેવલ મેન છે એટલે કે જે ડમ્પી લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ પાસે જે ઊભેલો માણસ છે એ સ્ટાફ મેનને દિશા આપશે, એને, બરાબર, એ દિશા આપશે. એ પ્રમાણે જે સ્ટાફ મેન છે એ ટાર્ગેટને ઉપર નીચે કરશે, બરાબર. જ્યાં સુધી જે લાઇન ઓફ સાઇટ છે એ બરાબર દુભાગે નહીં ત્યાં સુધી જે લેવલ મેન છે એટલે કે જે ડમ્પી લેવલ પાસે ઊભેલો માણસ છે એ સ્ટાફ પાસે ઊભેલા માણસને દિશા આપશે, બરાબર. એને સૂચના આપશે કે ભાઈ આ ટાર્ગેટ છે એને ઉપર નીચે આ રીતે કરવાની એને સૂચના આપશે, બરાબર. ત્યારબાદ જે સ્ટાફ મેન છે એ
ક્લેમ કરી દેશે ટાર્ગેટને અને રીડિંગ છે એ નોંધી લેશે. બરાબર. તો આ રીતે સ્ટાફ પાસે જે ઊભેલો માણસ હોય એ જ એની અંદર રીડિંગ છે એ લેશે. બરાબર. તો આ વાત થઈ ટાર્ગેટ સ્ટાફની. તો મિત્રો આ વાત થઈ આપણા બે પ્રકારના સ્ટાફની, સેલ્ફ રીડિંગ સ્ટાફ અને ટાર્ગેટ સ્ટાફ. તો જો આ ઉપરથી આપણને તફાવત પૂછાય તો ટાર્ગેટ સ્ટાફ અને ટાર્ગેટ સ્ટાફનું તો આપણે શું લખી શકીએ? બરાબર. તો આપણે યાદ રાખવું પડે કે પહેલાં તો સેલ્ફ રીડિંગ સ્ટાફ છે એની અંદર રીડિંગ છે એ લેવલ મેન દ્વારા લેવામાં આવે. ડમ્પી લેવલ જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરે છે એના દ્વારા જ સેલ્ફ રીડિંગ સ્ટાફની અંદર રીડિંગ લેવામાં આવે. જ્યારે ટાર્ગેટ સ્ટાફ છે એની અંદર રીડિંગ છે એ કોણ લે? તો કે જે સ્ટાફ પકડનાર માણસ છે એ જ રીડિંગ લે. ત્યારબાદ સેલ્ફ રીડિંગ સ્ટાફ છે એની અંદર આપણે રીડિંગ ઝડપથી લઈ શકીએ, કારણ કે સેલ્ફ રીડિંગ સ્ટાફની અંદર જે ડમ્પી લેવલ પકડીને ઊભેલો માણસ છે એને જ રીડિંગ લેવાના છે. જ્યારે ટાર્ગેટ સ્ટાફની અંદર રીડિંગ લેવામાં વાર લાગે, કારણ કે ડમ્પી લેવલ જે ઇન્સ્ટ્રુમેન્ટ મેન છે, સાધન પકડીને ઊભેલો માણસ છે, એ સ્ટાફ મેનને સમજાવશે કે એને કઈ રીતે ટાર્ગેટને ઉપર કરવું, નીચે કરવું, તો એમાં થોડોક ટાઈમ છે એ વધારે જશે. એટલા માટે ટાર્ગેટ સ્ટાફની અંદર રીડિંગ લેવામાં થોડીક વાર લાગશે. ત્યારબાદ સેલ્ફ રીડિંગ સ્ટાફ છે એનું લિસ્ટ કાઉન્ટ છે ઓછામાં ઓછું કેટલું માપી શકીએ? તો કે 5 mm જેટલું. જ્યારે ટાર્ગેટ સ્ટાફ છે એની મદદથી આપણે ઓછામાં ઓછું 0.5 mm જેટલું વાંચી શકીએ. સેલ્ફ રીડિંગ સ્ટાફ છે એની અંદર સ્ટાફ પકડનાર માણસ છે એ સ્કિલ્ડ પર્સન હોવો જરૂરી નથી. અનસ્કિલ્ડ પર્સન હોય તો પણ ચાલે, કારણ કે સેલ્ફ રીડિંગ સ્ટાફની અંદર સ્ટાફમેનને ખાલી સ્ટાફ પકડીને ઊભવાનું છે અને કોઈ રીડિંગ લેવાના નથી. ઇન્સ્ટ્રુમેન્ટ મેન છે એ રીડિંગ લેવાનો છે. જ્યારે ટાર્ગેટ સ્ટાફની અંદર રીડિંગ છે એ સ્ટાફ મેનને લેવાના છે, સ્ટાફ પકડીને ઊભેલા માણસને લેવાના છે. એટલા માટે ટાર્ગેટ સ્ટાફની અંદર જે રીડિંગ લેવાવાળો માણસ છે એ સ્કિલ્ડ હોવો જોઈએ, ટ્રેન પર્સન હોવો જોઈએ. તો આ વાત થઈ સેલ્ફ રીડિંગ અને ટાર્ગેટ સ્ટાફના તફાવતની, કે જે એક્ઝામમાં તમને થિયરી ઉપરથી પૂછાઈ શકે. આગળ આપણે વાત કરીએ મિત્રો ટર્મ્સ યુઝડ લેવલિંગ, એટલે કે લેવલિંગની અંદર જે અલગ અલગ પ્રકારની આપણે જે ટર્મ્સનો યુઝ કરીએ છીએ એના વિશે વાત કરીએ. સૌ પ્રથમ છે એક્સિસ ઓફ ટેલિસ્કોપ. તો એક્સિસ ઓફ ટેલિસ્કોપ કેને કહેવામાં આવે? તો કે ઇટ ઇઝ ધી લાઇન જોઈનિંગ ધી ઓપ્ટિકલ સેન્ટર ઓફ ધી આઈપીસ અને ઓબ્જેક્ટ ગ્લાસ. એટલે કે એક્સિસ ઓફ ટેલિસ્કોપ મીન્સ તો કે ટેલિસ્કોપના એક છેડે આપણને ખબર છે આઈપીસ હોય અને બીજા છેડે ઓબ્જેક્ટ ગ્લાસ હોય. તો આ આઈપીસ અને ઓબ્જેક્ટ ગ્લાસનું જે પ્રકાશીય કેન્દ્ર હોય મિત્રો, એને જોડતી જે લાઇન હોય એને આપણે કહીએ છીએ એક્સિસ ઓફ ટેલિસ્કોપ. ફરી પાછું રિપીટ કરીએ કે આપણું જે વસ્તુકાચ અને નેત્રકાચના પ્રકાશીય કેન્દ્રને જોડતી લાઇન એટલે કે એક્સિસ ઓફ ટેલિસ્કોપ. ત્યારબાદ વાત કરીએ લાઇન ઓફ કોલિમિનેશન અથવા લાઇન ઓફ સાઇટની. તો ઇટ ઇઝ ધી લાઇન જોઈનિંગ ધ ઇન્ટરસેક્શન ઓફ ધી ક્રોસ હેર ઓફ ધી ડાયાફ્રામ ટુ ધી ઓપ્ટિકલ સેન્ટર ઓફ ધી ઓબ્જેક્ટ ગ્લાસ. એટલે કે જો ફિગરની અંદર આપણે વાત કરીએ તો અહીંયા છે એ ડાયાફ્રામ છે, એટલે કે એની અંદર આપણે ખબર છે ક્રોસ હેર આવેલા હોય આ રીતે, બરાબર. અને આ છે એ ઓબ્જેક્ટ ગ્લાસ છે, તો આ એનું કેન્દ્ર થઈ ગયું. ધારો કે અહીંયા એનું કેન્દ્ર, તો એ બંનેને જે જોડતી લાઇન છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? લાઇન ઓફ કોલિમિનેશન અથવા લાઇન ઓફ સાઇટ. તો એની વ્યાખ્યા કેવી હોય? તો કે બીમ પટના આડા તાર અને વસ્તુકાચના પ્રકાશીય કેન્દ્રને જોડતી લાઇન એટલે લાઇન ઓફ કોલિમિનેશન, અથવા એને દ્રષ્ટિરેખા એટલે કે લાઇન ઓફ સાઇટ વિશે પણ કહેવામાં આવે છે. બરાબર. તો આ વાત થઈ લાઇન ઓફ સાઇટની. ત્યારબાદ એક્સિસ ઓફ બબલ ટ્યુબ. તો એક્સિસ ઓફ બબલ ટ્યુબ કેને કહેવામાં આવે? બરાબર, તમે ફિગરની અંદર જુઓ છો અહીં એક બબલ ટ્યુબ બતાવેલી છે આ રીતે. તો એની એક્સિસ, બરાબર, આ એની એક્સિસ થઈ ગઈ. તો એને ડેફિનેશન કેવી હોય તો આપણે તો કે ઇટ ઇઝ એન ઇમેજનરી લાઇન which is tangential to the longitudinal curvature of the bubble tube at its center. એટલે કે એક્સિસ ઓફ બબલ ટ્યુબ મીન્સ તો કે આ એક એવી ઇમેજનરી લાઇન છે કે જે બબલ ટ્યુબનો જે લોંગિટ્યુડનલ કર્વેચર હોય તેને ટેન્જન્શિયલ હોય, બરાબર, એને આપણે કહીએ છીએ એક્સિસ ઓફ બબલ ટ્યુબ. તો આ થઈ ગયું મિત્રો, અહીં તમે જુઓ છો ફિગરની અંદર આ એનો કર્વેચર છે, બરાબર, અહીં બતાવેલું છે ઉપર આ પોર્શન. પછી આ જે રેખા છે એને ટેન્જન્શિયલ છે ગોળાઈને, એ તો એ જ રેખા છે એને આપણે કહીએ છીએ એક્સિસ ઓફ બબલ ટ્યુબ. બરાબર. તો એક્સિસ ઓફ બબલ ટ્યુબ એટલે કે એવી લાઇન, એવી ઇમેજનરી લાઇન કે જે બબલ ટ્યુબની ગોળાઈને, બરાબર, ટેન્જન્શિયલ હોય એને આપણે કહીએ છીએ એક્સિસ ઓફ બબલ ટ્યુબ. એને બબલ ટ્યુબ એક્સિસ તરીકે પણ
ઓળખવામાં આવે છે. ત્યારબાદ કરીએ વર્ટિકલ એક્સિસની. તો વર્ટિકલ એક્સિસની વ્યાખ્યા કેવી હોય તો કે વર્ટિકલ એક્સિસ about it is the axis about which the telescope can be rotated in a horizontal plane. એટલે કે વર્ટિકલ એક્સિસ એટલે કે એવી અક્ષ કે જેની સાપેક્ષમાં ટેલિસ્કોપ છે એ હોરિઝોન્ટલ પ્લેનની અંદર પરિભ્રમણ કરે છે. બરાબર. વર્ટિકલ એક્સિસ એટલે કે એવી એક્સિસ કે જેની અંદર ટેલિસ્કોપ છે ડેમ્પી લેવલનું એ હોરિઝોન્ટલ પ્લેનની અંદર રોટેશન કરે છે. બરાબર. અને બીજી જો આપણે ડેફિનેશન કેવી હોય તો પણ આપણે કહી શકીએ કે વર્ટિકલ એક્સિસ એટલે કે એવી એક્સિસ કે જે એક્સિસ ઓફ બબલ ટ્યુબ હોય એને પરપેન્ડિક્યુલર હોય. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આ એક્સિસ ઓફ બબલ ટ્યુબ છે જેની વ્યાખ્યા આપણે હમણાં કીધી. બરાબર. આજે અહીં બતાવેલી છે તે એને પરપેન્ડિક્યુલર હોય એ એક્સિસ એટલે વર્ટિકલ એક્સિસ. તો આ જે છે એ છે વર્ટિકલ એક્સિસ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ સ્ટેશનની. સ્ટેશન કેને કહેવામાં આવે? બરાબર. તો સ્ટેશન કહેવા માટે મિત્રો આપણે એક ફિગર છે એ સિમ્પલી ધ્યાનમાં લઈએ. આ રીતે ધારો કે કોઈ ફિગર છે આપેલી છે, અહીંયા રહેલું કોઈ એક બિંદુ છે એની ઊંચાઈ આપણે માપવાની છે. સામે છેડે આપણે ડમ્પી લેવલને છે એ સેટ કરીએ છીએ અને આપણે એની ઊંચાઈ છે આ માપીએ છીએ. તો સ્ટેશન મીન્સ કે ઇટ ઇઝ અ પોઈન્ટ ધ એલિવેશન ઓફ વિચ ઇઝ ટુ બી ડિટરમાઇન્ડ. એટલે કે જે બિંદુનું આપણે એલિવેશન માપવાનું હોય એ બિંદુ એટલે સ્ટેશન. એટલે કે એ એવું પોઈન્ટ છે કે જ્યાં આપણે સ્ટાફને રાખીએ. તો આપણા માટે આ જે બિંદુ છે કે જ્યાં આપણે સ્ટાફને રાખ્યો એને આપણે શું કહીએ છીએ? સ્ટેશન. બરાબર. તો આ વાત થઈ સ્ટેશનની કે જે બિંદુની આપણે ઊંચાઈ માપવાની હોય એ બિંદુ એટલે સ્ટેશન. બરાબર. એની ઉપર આપણે સ્ટાફ રાખી અને પછી આપણે એની ઊંચાઈ મેળવી શકીએ. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન. તો ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન મીન્સ ઇટ ઇઝ અ પોઈન્ટ વેર ધ લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ સેટ. એટલે કે જે જગ્યા ઉપર આપણે લેવલિંગ માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે ડમ્પી લેવલને એ સેટ કરીએ એને આપણે કહીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન. તો ફિગરની અંદર આપણે જે આ સ્થાન ઉપર આપણે ટ્રીપોડ રાખી અને આપણે ડમ્પી લેવલ સેટ કર્યું તે આપણા માટે થઈ જશે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન. જે સ્ટેશન ઉપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કરીએ એને આપણે કહીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન. અને જે સ્ટેશન ઉપર આપણે જે બિંદુ ઉપર આપણે સ્ટાફને રાખી અને રીડિંગ લઈએ એને આપણે કહીએ છીએ સ્ટેશન. તો આ વાત થઈ સ્ટેશન અને ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનની. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એચઆઈની. બરાબર. એચઆઈની સમજવા માટે ફરી પાછા આપણે આ ફિગર છે એને ધ્યાનમાં લેશું. બરાબર. એચઆઈને સમજવા માટે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય કે ને મિત્રો? તો કે ધ એલિવેશન ઓર ધી આરએલ ઓફ ધી લાઇન ઓફ કોલિમિનેશન વેન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કરેક્ટલી લેવલ્ડ ઇઝ કોલ્ડ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. તો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરવી હોય તો કે ધારો કે અહીંયા કોઈ એક બેન્ચમાર્ક ઉપર અહીંયા બેન્ચમાર્ક આપેલું છે. બરાબર. એની ઉપર આ રીતે આપણે એની ઊંચાઈ છે મિત્રો એ માપીએ છીએ. આ ઊંચાઈ આપણે ધારો કે મેઝર કરીએ છીએ. તો હવે આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનું કેવું હોય તો કે એચઆઈ ઇઝ ઇક્વલ ટુ આરએલ ઓફ બેન્ચમાર્ક પ્લસ સ્ટાફ રીડિંગ. બરાબર. એટલે કે આજે તમે જુઓ છો એ છે બેન્ચમાર્ક જેની વ્યાખ્યા આપણે આગળ જોઈ હતી. તો એચઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સૂત્ર યાદ રાખવાનું છે. એચઆઈ ઇઝ ઇક્વલ ટુ તો કે આરએલ ઓફ બેન્ચમાર્ક બરાબર પ્લસ સ્ટાફ રીડિંગ. બરાબર. સ્ટાફ રીડિંગ અથવા એને આપણે બીએસ પણ કહી શકીએ. આરએલ ઓફ બેન્ચમાર્ક પ્લસ બીએસ એટલે કે પ્રથમ જે રીડિંગ લીધેલું હોય બેક સાઇડ. તો હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આરએલ ઓફ બેન્ચમાર્ક પ્લસ બીએસ. આરએલ ઓફ બેન્ચમાર્ક મીન્સ શું થશે? તો કે આનું આરએલ. બરાબર. એ બેન્ચમાર્કનું આરએલ પ્લસ બીએસ એટલે કે સ્ટાફ રીડિંગ. એટલે કે જે આપણે આ સ્ટાફને રાખી અને જે આપણે ઊંચાઈ માપીએ છીએ જમીન ઉપરથી એ થઈ ગયું આપણા માટે બીએસ અથવા એને એચ પણ કહી શકો તમે. અને બેન્ચમાર્કનું આરએલ મીન્સ આ જે કીધું એ આપણે હમણાં. તો આ રીતે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ડિફાઇન કરવામાં આવે કે જે આપણી ઇન્સ્ટ્રુમેન્ટની લાઇન ઓફ સાઇટ છે. બરાબર. એનું જે આરએલ છે એને આપણે કહીએ છીએ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ વાત થઈ એચઆઈની. હવે વાત કરીએ આગળ સાઇટની. સાઇટ કેને કહેવામાં આવે? બરાબર. તો સાઇટ મીન્સ કે રીડિંગ ટેકન ઓન ધ લેવલિંગ સ્ટાફ હેલ્ડ ઓન એની પોઈન્ટ ઇઝ કોલ્ડ સાઇટ. એટલે કે કોઈપણ સ્ટેશન ઉપર કોઈપણ
પોઈન્ટ ઉપર લેવલિંગ સ્ટાફને ગોઠવ્યા બાદ આપણે એની ઉપર જે રીડિંગ લઈએ એને આપણે કહીએ છીએ સાઇટ. ધારો કે અહીંયા આપણે આની ઉપર સ્ટાફ રાખ્યો અને એની ઉપર જે આપણે રીડિંગ નોંધ્યું 2 મીટર કે 3 મીટર એને આપણે શું કહીએ છીએ? સાઇટ. બરાબર. હવે આપણે વાત કરીએ બેક સાઇટની, BS. બેક સાઇટ એને શોર્ટ ફોર્મમાં કહેવામાં આવે BS. તો BS મીન્સ કે કોઈ પણ બિંદુ ઉપર સ્ટાફને ગોઠવ્યા બાદ આપણે પ્રથમ જે રીડિંગ લઈએ એને આપણે કહીએ છીએ BS. યાદ રાખજો, સૌ પ્રથમ લેવલ, ડમ્પી લેવલ કે જે પણ લેવલ હોય એને સેટ કર્યા બાદ આપણે સ્ટાફ ઉપરનું જે પહેલું રીડિંગ લઈએ એને આપણે કહીએ છીએ BS. પ્રથમ રીડિંગ સ્ટાફ ઉપર લઈએ એને કહેવામાં આવે BS, એટલે કે બેક સાઇટ. ત્યારબાદ વાત કરીએ ફોર સાઇટ. ફોર સાઇટ કેને કહેવામાં આવે? તો કે ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવ્યા બાદ આપણે સ્ટાફ ઉપર જે છેલ્લું રીડિંગ લઈએ એને આપણે કહીએ છીએ ફોર સાઇટ. બરાબર. ધારો કે આપણે કોઈ પણ હોય આ રીતે રીડિંગ લેવાનું ચાલુ કરીએ, પહેલાં અહીંયા લઈએ ડમ્પી લેવલની મદદથી, બરાબર, વ્યવસ્થિત. ધારો કે અહીં ડમ્પી લેવલને આપણે ગોઠવું, બરાબર, પછી સ્ટાફ ગોઠવો, પહેલું રીડિંગ લીધું, બીજું રીડિંગ લીધું અને અહીંયા છેલ્લું ત્રીજું રીડિંગ લીધું, બરાબર. તો આ જે પહેલું રીડિંગ લઈએ છીએ સ્ટાફ ગોઠવ્યા બાદ એને આપણે કહીએ છીએ BS. પછી આપણે ધારો કે આ છેલ્લું રીડિંગ લેવું છે તો આ છેલ્લું રીડિંગ લઈએ છીએ એને કહીએ છીએ આપણે FS. બરાબર. જે લાસ્ટ રીડિંગ આપણે લીધું એને આપણે કહીએ છીએ FS. બરાબર. તો ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવ્યા બાદ જે પ્રથમ રીડિંગ લઈએ છીએ એ BS. ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવ્યા બાદ જે લાસ્ટ રીડિંગ લઈએ છીએ એ છે FS. હવે આપણે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ સાઇટ, ઇન્ટરમીડિયેટ સાઇટની. બરાબર. અહીં ભૂલ છે, ઇન્ટરમીડિયેટ સાઇટ IS કહેવામાં આવે. બરાબર. ફોર સાઇટ પછી ઇન્ટરમીડિયેટ સાઇટ IS. તો ઇન્ટરમીડિયેટ સાઇટ IS કેને કહેવામાં આવે? તો કે આપણે BS અને FS એટલે કે બેક સાઇટ અને ફોર સાઇટની વચ્ચે જે પણ સ્ટાફ રીડિંગ લઈએ એ બધાને આપણે કહીએ છીએ ઇન્ટરમીડિયેટ સાઇટ. એટલે કે ધારો કે આની વચ્ચે આપણે બધા રીડિંગ માપેલા છે તો આજે આ બધા રીડિંગો છે એને આપણે શું કહીએ છીએ? IS. બરાબર. આને આપણે કહીએ છીએ IS. તો BS અને FS ની વચમાં જેટલા પણ રીડિંગ લઈએ એને આપણે કહીએ IS. બરાબર. ફરી પાછું એકવાર રિપીટ કરીએ કે ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવ્યા બાદ પ્રથમ જે રીડિંગ લઈએ એટલે કે BS, આ પ્રથમ આપણે રીડિંગ લીધું તો એ BS. જે આપણે લાસ્ટ રીડિંગ લઈએ એટલે કે આ FS. અને BS અને FS એટલે કે બેક સાઇડ અને ફોર સાઇડની વચ્ચે જેટલા પણ આપણે બધા રીડિંગો લઈએ એને કહેવાય ઇન્ટરમીડિયેટ સાઇટ. આ બધા સાઇટ મીન્સ મિત્રો ઊંચાઈ છે એની. ધારો કે આપણે પહેલું અંતર માપ્યું હોય સૌથી સ્ટાફ ગોઠવ્યા બાદ 1 મીટર તો BS થઈ ગયું 1 મીટર. સ્ટાફ ગોઠવ્યા બાદ છેલ્લું રીડિંગ લીધું હોય 5 મીટર તો એનું FS થઈ ગયું 5 મીટર. વચ્ચે પછી કોઈ પણ રીડિંગ હોઈ શકે એને કહીએ આપણે ઇન્ટરમીડિયેટ સાઇટ. બરાબર. તો આ હતી મિત્રો આપણી જે ડેફિનેશન છે BS, IS, FS અને IS. BS, IS અને FS. પ્રથમ રીડિંગ લઈએ એ BS, ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવ્યા બાદ લાસ્ટ રીડિંગ લઈએ FS અને BS અને FSની વચ્ચે જે પણ રીડિંગ લીધેલા હોય એ બધા ઇન્ટરમીડિયેટ સાઇટ એટલે IS. ખાસ યાદ રાખજો, એક્ઝામ્પલની અંદર આપણે આ વસ્તુ આવશે BS, IS અને FS. પ્રથમ રીડિંગ બેક સાઇટ એટલે કે BS, લાસ્ટ રીડિંગ એટલે કે FS એટલે કે ફોર સાઇટ. BS અને FSની વચ્ચે જે લીધેલા હોય એ બધા ઇન્ટરમીડિયેટ સાઇટ એટલે કે IS. ત્યારબાદ વાત કરીએ ચેન્જ પોઈન્ટ. તો ચેન્જ પોઈન્ટની ડેફિનેશન જો આપણે કેવી હોય તો કે ચેન્જ પોઈન્ટ એ એવો પોઈન્ટ છે કે જેની ઉપર આપણે BS અને FS બંને જે રીડિંગો લીધેલા હોય એને આપણે કહીએ છીએ ચેન્જિંગ પોઈન્ટ અથવા ટર્નિંગ પોઈન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો ચેન્જિંગ પોઈન્ટ અથવા ટર્નિંગ પોઈન્ટ એટલે કે CP અથવા TP એ એવું સ્ટેશન, એવું સ્થાન છે કે જ્યાં આપણે BS અને FS એટલે કે બેક સાઇડ અને ફોર સાઇડ બંને રીડિંગો નોંધતા હોઈએ તેને આપણે કહીએ છીએ ચેન્જ પોઈન્ટ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ચેન્જ પોઈન્ટની, એ તો આપણે વાત થઈ ગઈ. ત્યારબાદ આપણે વાત કરીએ બેલેન્સિંગ ઓફ સાઇટ. તો બેલેન્સિંગ ઓફ સાઇટ કેને કહેવામાં આવે? તો કે લેવલિંગ કાર્ય દરમિયાન એરર છે, જે ભૂલો થાય છે એ ઓછી થાય એટલા માટે આપણે BS અને FSના જે અંતરો છે એ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનથી સરખા રાખીએ. બરાબર. એને આપણે કહીએ છીએ બેલેન્સિંગ ધ સાઇટ. લેવલિંગની કાર્ય દરમિયાન ભૂલો થતી ઓછી કરવા માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનથી BS અને FSના જે અંતરો છે એ સરખા રાખીએ, જેને આપણે કહીએ છીએ બેલેન્સિંગ ઓફ સાઇટ. બરાબર. તો
તો એટલી ડેફિનેશન છે મિત્રો આપણે લેવલિંગની અંદર યુઝ કરીએ છીએ, જે આપણે એક્ઝામ્પલની અંદર પણ આવશે. થેન્ક યુ.